ભાંગડા કયા રાજ્યનું લોક નૃત્ય છે? પંજાબ. સાચો જવાબ. સેકન્ડ ક્વેશ્ચન પ્રતિષ્ઠા ગ્રુપ માટે. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? 12. સાચો જવાબ. વેરી ગુડ. સર્જન ગ્રુપ માટે. દુર્જન શબ્દનો વિરોધી શબ્દ કયો છે? સાચો જવાબ. તેજસ ગ્રુપ માટે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા? સાચો જવાબ. હલો. ખૂબ જ સરસ. ચારેય ટીમે સાચા જવાબ આપ્યા છે. ફરી આપણે આરંભ ગ્રુપથી શરૂઆત કરીશું. ઉડતું સસ્તન પ્રાણી કયું છે? ચામાચીડિયું. વેરી ગુડ. ખૂબ જ સરસ. ત્યારબાદ બીજા ગ્રુપ માટે. આપણા શરીરનું નિયંત્રણ કેન્દ્ર કયું છે? આપણા શરીરનું નિયંત્રણ કેન્દ્ર કયું છે? મગજ. સરસ. ખૂબ જ સરસ. સર્જન માટે. કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? વેરી ગુડ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. વેરી ગુડ. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ મહેનત દેખાઈ રહી છે તમારી. વેરી ગુડ. આરંભ ટીમ માટે. ગુજરાતમાં જરી ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? સુરત. સરસ. વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે? ઋગ્વેદ. ખૂબ જ સરસ. સર્જન ટીમ માટે. સાબરમતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? અમદાવાદ. ખૂબ જ સરસ. તેજસ માટે. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? ભારતનું સૌથી ઊંચું શિખર? કાંચનજંગા. વેરી ગુડ. ખૂબ જ સરસ. હવે આરંભ ટીમ માટે. પર્વનો સમાનાર્થી શબ્દ કયો છે? તહેવાર. સરસ. ચંદ્ર પરથી આકાશ કેવું દેખાય છે? ચંદ્ર પરથી આકાશ કાળું. વેરી ગુડ. સરસ. સર્જન ટીમ. પરદેશ જવા માટેનો પરવાનો એટલે શું? પરદેશ જવા માટેનો પરવાનો? સરસ. સાચો જવાબ. તેજસ માટે. જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી કયું છે? સરસ. માઇક થોડુંક ઉપર રાખીને બોલો એટલે જવાબ સંભળાય. ત્યારબાદ આપણો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. ખૂબ જ સરસ. દરેક ટીમે ખૂબ જ સરસ જવાબ આપીને ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ કર્યો છે. ક્લેપ્સ. હવે આપણે આપણો સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરીશું કે જે છે સ્લોગન રાઉન્ડ. હા, પહેલા સ્લોગન રાઉન્ડમાં એવું છે કે અહીં આપણે એક બાઉલમાં ચિઠ્ઠીઓ મૂકેલી છે. આપણે જાણીએ છીએ કે આપણા ઘણા એવા મહાનુભાવો છે,
કે જેમણે આપણને નારા આપ્યા છે. એ નારાનું ચિઠ્ઠી અહીં બનાવીને લખેલી છે. એના જવાબ આપણને વિદ્યાર્થીઓ આપશે દરેક ગ્રુપમાંથી. એમાંથી ફર્સ્ટ આપણે આરંભ ગ્રુપને કહીશું કે એમાંથી એક ચિઠ્ઠી લેશે અને એનો જે ક્વેશ્ચન છે તે પહેલાં રીડ કરશે. તમે ડિસ્કશન કરી શકો છો ગ્રુપમાં અને ત્યારબાદ જવાબ આપશો. ક્વેશ્ચન છે જન ગણ મન અધિનાયક જય હે. જન ગણ મન અધિનાયક જય હે. રવિન્દ્રનાથ ટેગોર. વેરી ગુડ, ખૂબ જ સરસ. ત્યારબાદ પ્રતિષ્ઠા ગ્રુપને करेंगे या मरेंगे. મહાત્મા करेंगे ગાંધી. या मरेंगे. મહાત્મા ગાંધી. વેરી ગુડ, ખૂબ જ સરસ. સર્જન ગ્રુપ જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. સર્જન ગ્રુપ જવાબ આપો. ચલો, જય હિન્દ. ક્વેશ્ચન જય હિન્દ. કોણે આપ્યો છે નારો? નથી આવડતું. ચાલો, વાંધો નહીં. જય હિન્દનો જવાબ છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે આપણને જય હિન્દ નારો આપ્યો હતો. હવે તેજસ ગ્રુપનો વારો છે. स्लोगन है आराम हराम है. आराम हराम है. લાલ બહાદુર શાસ્ત્રી. ખોટો જવાબ. સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. ખોટો જવાબ. ચલો, હવે આપણે ફરીથી આરંભ ગ્રુપને આપીએ છીએ. ચલો દિલ્હી. ચલો દિલ્હી. સરદાર વલ્લભભાઈ પટેલ. ખોટો જવાબ. એનો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ. હવે પ્રતિષ્ઠા ગ્રુપ. અંગ્રેજો ચાલ્યા જાઓ. સ્લોગન છે અંગ્રેજો ચાલ્યા જાઓ. મહાત્મા ગાંધી. વેરી ગુડ, ખૂબ જ સરસ. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. સુભાષચંદ્ર બોઝ. વેરી ગુડ, ખૂબ જ સરસ. હવે તેજસ ગ્રુપ. साम्राज्यवाद का नाश हो. साम्राज्यवाद का नाश हो.
ચંદ્રશેખર આઝાદ. આપણે ઓડિયન્સને પૂછી જોઈએ છીએ. આનો જવાબ ખોટો છે. ઓડિયન્સ પ્લીઝ. સામ્રાજ્યવાદ કા નાશ હો કોણે નારો આપ્યો છે? કોણે આપ્યો છે નારો? બોલો દેવ. વેરી ગુડ, ખૂબ જ સરસ. ભગતસિંહ. જવાબ છે ભગતસિંહ. હવે આરંભ ગ્રુપ. કઠોર પરિશ્રમનો ઇન્દિરા ગાંધી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધી. વેરી ગુડ, ખૂબ જ સરસ. ક્વેશ્ચન. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ ભગતસિંહ. જિંદાબાદ. ભગતસિંહ. સાચો જવાબ. વેરી ગુડ. એકદમ એનર્જીથી જવાબ આપવો જોઈએ તમારે. સર્જન ગ્રુપ. ક્વેશ્ચન. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ. ખૂબ જ સરસ. સાચો જવાબ. હવે તેજસ ગ્રુપ. વંદે માતરમ. વંદે માતરમ. વેરી ગુડ, ખૂબ જ સરસ. સેકન્ડ રાઉન્ડ પણ અહીંયા ખૂબ જ સરસ રીતે પૂરો થઈ ગયો છે. ખૂબ જ સરસ રીતે પૂરો થઈ ગયો છે. ઓકે, સોરી. ચલો હજી એક રાઉન્ડ આવશે. આરંભ ગ્રુપ. વિનોબા ભાવે. ક્વેશ્ચન છે જય જગત. જય જગત. વિનોબા ભાવે. ખૂબ જ સરસ. સાચો જવાબ. પ્રતિષ્ઠા ગ્રુપ. ક્વેશ્ચન બોલો. ક્વેશ્ચન. જય જવાન જય કિસાન. લાલ બહાદુર શાસ્ત્રી. સાચો જવાબ. ખૂબ જ સરસ. સર્જન ગ્રુપ. પૂર્ણ સ્વરાજ. પૂર્ણ સ્વરાજ. બાળ ગંગાધર ટિળક. ઓડિયન્સ પ્લીઝ. ખોટો જવાબ છે. પૂર્ણ સ્વરાજ્ય. કોણે નારો આપ્યો છે પૂર્ણ સ્વરાજ્ય? જવાહરલાલ નહેરુ. પૂર્ણ સ્વરાજ્ય જવાહરલાલ નહેરુએ નારો આપ્યો છે. હવે તેજસ ગ્રુપ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. બાળ
બાળ ગંગાધર તીડા. વેરી ગુડ, સાચો જવાબ. ઓકે, રાઉન્ડ અહીંયા કમ્પ્લીટ થાય છે. 2 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. શું લાગે છે તમને, કઈ ટીમ વિનિંગ ટીમ હશે? તમે જોઈ રહ્યા છો ને, કઈ ટીમ બોલો? આરામ ટીમ. પછી બોલો બોલો. અહીંયા કેલ્ક્યુલેશન થઈ રહ્યું છે કે કોણે કેટલા સાચા જવાબ આપ્યા છે. તો આપ શાંતિ જાળવો પહેલા તો. અને પ્રતિષ્ઠા એ બંનેની વચ્ચે હવે આપણે કોમ્પિટિશન જોઈશે કે કઈ ટીમ વિનિંગ ટીમ થશે. ક્લેપ્સ ફોર બોથ ટીમ. આપણો થર્ડ રાઉન્ડ છે બોનસ રાઉન્ડ. બોનસ રાઉન્ડમાં ફર્સ્ટ ક્વેશ્ચન આરમને પૂછવામાં આવશે. જો આરમને એનો જવાબ આવડી ગયો તો એને +5 પોઈન્ટ મળશે. પરંતુ જો આરમને એનો જવાબ નથી આવડ્યો તો એ પાસ થશે પ્રતિષ્ઠા ગ્રુપને. એટલે કે પ્રતિષ્ઠા ગ્રુપને તો ક્વેશ્ચન પૂછવાનો છે જ એનો, જે પ્રતિષ્ઠા ગ્રુપનો છે તે. પણ આરમ ગ્રુપને જે નથી આવડ્યો તેનો બોનસ પોઈન્ટ પ્રતિષ્ઠા ગ્રુપને મળી શકે છે. એ માટે આ ગ્રુપનું નામ બોનસ રાઉન્ડ રાખ્યો છે કે જેમાં એ બોનસ પોઈન્ટ્સ મેળવી શકે છે. તો આપણે બોનસ રાઉન્ડની શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આરમ ગ્રુપ માટે. હૃદયને લગતા રોગોનું નિદાન અને ચિકિત્સા કરનાર ડોક્ટરને શું કહે છે? કાર્ડિયોલોજિસ્ટ. વેરી ગુડ, ખૂબ જ સરસ. સેકન્ડ ક્વેશ્ચન પ્રતિષ્ઠા ગ્રુપ માટે. કયું જંગલી પ્રાણી વધુ વિકસિત મગજ ધરાવે છે? વેરી ગુડ, ખૂબ જ સરસ, સાચો જવાબ. ભારતના અણુ વિજ્ઞાનના પિતા તરીકે કોને નવાજવામાં આવે છે? ભારતના અણુ વિજ્ઞાનના પિતા તરીકે કોને નવાજવામાં આવે છે? ડોક્ટર હોમી જહાંગીર ભાભા. વેરી ગુડ, ખૂબ જ સરસ. ડોક્ટર હોમી જહાંગીર ભાભા. ત્યારબાદ ક્વેશ્ચન છે નેપાળનું પાટનગર કયું છે? નેપાળનું પાટનગર કયું છે? સાચો જવાબ. હવે આરંભ ગ્રુપ માટે. બુલંદ દરવાજો ક્યાં આવ્યો છે? બુલંદ દરવાજો ક્યાં આવ્યો છે? ફતેપુર સિક્કિમ. વેરી ગુડ, ખૂબ જ સરસ જવાબ. ત્યારબાદ પ્રતિષ્ઠા ગ્રુપ માટે. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કપિલ વસ્તુ. વેરી ગુડ, ખૂબ જ સરસ જવાબ. ખૂબ જ સરસ રમી રહ્યા છે બંને ટીમ. ત્યારબાદ આરંભ ગ્રુપ માટે. ગુજરાતમાં વાત્રક નદી કયા જિલ્લામાં આવેલી છે? વાત્રક નદી કયા જિલ્લામાં આવેલી છે? પાલિતાન. ખોટો જવાબ. પાસ થાય છે પ્રતિષ્ઠા ગ્રુપને. અરવલ્લી. વેરી ગુડ, ખૂબ જ સરસ. 1 પોઈન્ટ પાસ થયો છે પ્રતિષ્ઠા ગ્રુપને કે જે આપણે આરંભ ટીમને આવડી શક્યો નથી. તો બોનસ પોઈન્ટ જાય છે પ્રતિષ્ઠા ટીમને. હવે જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તે પ્રતિષ્ઠા ટીમ માટે છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમાધિ સ્થળનું નામ શું છે? શક્તિ સ્થળ. વેરી ગુડ, ખૂબ જ સરસ. હવે શક્તિ સ્થળ. સાચો જવાબ. શક્તિ સ્થળ. હવે આરંભ ગ્રુપ માટે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ.
ઈસવીસન 1960 સાચો જવાબ. ત્યારબાદ પ્રતિષ્ઠા ગ્રુપ માટે ગુજરાતમાં રુદ્ર મહાલય કયા સ્થળે આવેલો છે? સિદ્ધપુર. સાચો જવાબ. ખૂબ જ સરસ. અહીં આપણો આ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ત્યારબાદનો રાઉન્ડ છે બઝર રાઉન્ડ. ઓકે, સોરી, આ તો બઝર રાઉન્ડ છે એટલે બંને ટીમ માટે સોરી. જેને જવાબ આવડશે તે પહેલા કરશે. આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? ઓકે, આરંભ ટીમ જવાબ. 3. સાચો જવાબ. સેકન્ડ, આપણી શાળાનો સમય કયો છે? પ્રતિષ્ઠા ગ્રુપ. 12:30 થી 5:30. સાચો જવાબ. શાંતિનું વિરોધી શું થાય? આરંભ ગ્રુપ. અશાંતિ. સાચો જવાબ. ન્યાયાધીશને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રતિષ્ઠા ગ્રુપ. જજ. વેરી ગુડ. ખૂબ જ સરસ. 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવે? આરંભ ગ્રુપ. 5. સાચો જવાબ. ઇન્ટરનેશનલ નો સ્પેલિંગ બોલો. પ્રતિષ્ઠા. INTERNATIONAL. ઓકે, આ ક્વેશ્ચન ને કટ કરવામાં આવે છે કેમ કે એનો જવાબ આપણે ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ. આ ક્વેશ્ચન ને કાઉન્ટ કરવામાં આવશે નહીં. ખેડૂતને અંગ્રેજીમાં શું કહેવાય? ફાર્મર. પહેલા મારો ક્વેશ્ચન પૂરો થવા દેવો. સોરી. બીજો ક્વેશ્ચન, હાથી શાકાહારી છે કે માંસાહારી? પહેલા ક્વેશ્ચન પૂરો પતવા દો પછી. નિરર્થકનો વિરોધી શબ્દ કયો છે? બોલો આરંભથી. સાર્થક. સાચો જવાબ. 1 થી 20 કેટલી વાર? ક્વેશ્ચન તો કમ્પ્લીટ કરવા દો, થોડીક શાંતિ રાખો. કેટલા મીટર બરાબર 1 કિલોમીટર થાય? આરંભ. 1000. સાચો જવાબ. 14 પંચા કેટલા થાય? આરંભ ટીમ. 70. સાચો જવાબ. ભીંડાને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રતિષ્ઠા. 0. ભીંડા. લેડીઝ ફિંગર. સાચો જવાબ. સાંભળો હવે, બલૂનના સ્પેલિંગમાં કયા અક્ષરો માઇનસ પોઈન્ટ થઈ શકે છે? શાંતિથી પહેલા ક્વેશ્ચનને પૂરો થવા દો. સપ્ટેમ્બરનો સ્પેલિંગ બોલો. આરંભ. SEPTMBER. ખોટો જવાબ. ખોટો જવાબ. સપ્ટેમ્બરનો સાચો સ્પેલિંગ ઓડિયન્સ બોલો. સાચો જવાબ. વેરી ગુડ. ઇઝનો
બહુવચન બોલો. પ્રતિષ્ઠા ગ્રુપ આર. સાચો જવાબ. અહીં આપણો બઝર રાઉન્ડ પૂરો થાય છે. તો આપણે જોઈશું કે કઈ ટીમ જે છે એને સારું પરફોર્મન્સ આપ્યું છે.